કોઈ પણ રાષ્ટ્રના વિકાસનું આંકલન તે દેશની નારીઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પૃષ્ઠભૂમિ નારીઓના હાથે લખવામાં આવે છે અને દરેક વિકાસના પાયામાં એક નારીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ નારીનું યોગદાન હોય છે. તમે કોઈ પણ દેશની નારીઓની સ્થિતિને જોઈને એ રાષ્ટ્રની પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો છો. પુરુષ પ્રધાન સમાજમાં નારી એક સ્વયં સર્જન શક્તિ છે. ફક્ત જન્મ આપનારી માતા નથી, પણ આપણા અસ્તિત્વને પોષનારી, કેળવણીથી ઘડનારી અને સતત આપણા જીવનમાં સ્નેહનો સંચાર કરનાર જગતજનની છે. તે પોતે સ્વયંમાં શ્રેષ્ઠ છે, નવા યુગની નવી ઓળખ છે અને એટલે જ એની શ્રેષ્ઠતા સાબિત કરવાની જરૂર નથી. એક નારીનું મહત્ત્વ આપણા ઘરમાં, આપણા સમાજમાં અને આપણા વ્યવહારમાં ચરિતાર્થ કરે છે. નારી એટલે કરુણાની સરિતા. સ્નેહ કરુણા સરિતામાંથી સતત વહેતો રહે છે.